કાદવ અને ભૂસ્ખલનના ભય વચ્ચે માનવતાની મહામિસાલ કપરાડામાં લોકપ્રતિનિધિઓએ ખુદ માથે રાહત કીટ ઉંચકી અસરગ્રસ્તોના દ્વારે પહોંચાડી। ભારે વરસાદ અને કુદરતી આફતે કપરાડા તાલુકાના અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે તો અનેક પરિવારો આજે પણ જીવન ફરીથી સામાન્ય બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। આવા કપરા સમયમાં કપરાડાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં એક એવું દૃશ્ય જોવા મળ્યું જેને જોઈને સાચી લોકસેવાનો અહેસાસ થયો। ભૂસ્ખલનના ભય અને જોખમી રસ્તાઓ વચ્ચે લોકપ્રતિનિધિઓ પોતે રાહત કીટ લઈને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચ્યા। ખાસ વાત એ રહી કે વલસાડ જિલ્લા પંચાયતની સિંચાઈ સહકાર અને ઉત્પાદન ખેતીવાડી સમિતિના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ચેદરભાઈ ગાયકવાડ પોતે રાહત કીટ માથે રાખીને ડુંગરાળ રસ્તાઓ પરથી ચાલતા જોવા મળ્યા। આ દૃશ્યએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું અને સાચા અર્થમાં લોકપ્રતિનિધિ કોને કહેવાય તેનો સંદેશ આપ્યો। આ સેવા અભિયાન અંતર્ગત અસરગ્રસ્ત પરિવારોને 50 કિલો ચોખા, 50 કિલો ઘઉં, 5 લીટર ખાદ્ય તેલ, 5 કિલો કઠોળ, 10 કિલો તુવેર દાળ અને 5 કિલો મીઠું સહિત જીવન જરૂરિયાતની સામગ્રી ધરાવતી રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ સમગ્ર સેવા કાર્યમાં કપરાડા ભાજપ સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ કોતી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવડા, પૂર્વ પ્રમુખ ચેદરભાઈ ગાયકવાડ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઈશ્વરભાઈ ગાયકવાડ તેમજ કપરાડા સંગઠનના મહામંત્રી રામદાસ ગાયકવાડ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। ડુંગરો, કાદવ, લપસણા રસ્તા અને ભૂસ્ખલનનો સતત ભય છતાં સેવા માટેનો સંકલ્પ અડગ રહ્યો। મદદની રાહ જોતા પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનો આ પ્રયાસ અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહ્યો। આપત્તિના સમયમાં માત્ર જાહેરાતો નહીં પરંતુ લોકો સુધી પહોંચી મદદ કરવાનો સંદેશ આપતી આ કામગીરી આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। કપરાડાના ડુંગરોમાંથી સામે આવેલા આ દૃશ્યો માત્ર રાહત વિતરણના નથી પરંતુ માનવતા, સેવા અને સંવેદનાના જીવંત ઉદાહરણ છે। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।